નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણને એવું થાય કે હવે કળિયુગ જાણે કે ચરમસીમાએ આવી ગયો હોય એવું લાગી રહ્યું છે। ધારી જિલ્લાના એક ગામડાની અંદર એક એવી અગોચર ઘટના બની છે, અલૌકિક ઘટના બની છે, જેની અંદર એક ભેંસને જે પાળું કહેવાય એ આવ્યું છે, એ પાળાને જન્મ આપ્યો છે। એને મોઢું છે, 4 પગ છે, બધું જ છે, પણ સાથે સાથે પાંખો છે પક્ષી જેવી, જેના કારણે આખા વિસ્તારની અંદર અચરજ ફેલાયું છે। આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પાળું દેખવા માટે ભેંસનું દૂર દૂરથી આવતા હોય છે એવું જાણવા મળ્યું છે। તો હવે આને શું સમજવું? આ કુદરતની કરામત છે કે ભેંસને વળી પાંખો કેવી રીતે હોય, પણ આ ભેંસને જે બચ્ચું આવ્યું છે અને પાંખો છે એવું આપણે વિડીયોમાં સ્પષ્ટ જોઈ રહ્યા છીએ। આ વિડીયો ધારી જિલ્લાના એક ગામડાનો હોવાનું જાણવા મળ્યું છે એવું માનવામાં આવે છે, પરંતુ આ વિડીયોની સત્યતા અંગે અમે કોઈ ખાતરી આપતા નથી। કદાચ આ એઆઈ જનરેટેડ વિડીયો પણ હોઈ શકે એવી પણ શક્યતાઓ છે, કારણ કે અત્યારે જમાનો એઆઈનો છે। પણ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને ધમાલ મચાવેલી છે ને લોકો જાતની કોમેન્ટો કરી રહ્યા છે। તમારું શું માનવું છે આ બાબતે કે ખરેખર આ ભેંસનું જે પાળું છે એ આ રીતે પાંખો સાથે જન્મ્યું છે કે પછી આ કોઈ એઆઈ જનરેટ વિડીયો છે? કોમેન્ટમાં જણાવજો।